જે રીતે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે એ બાબતે આપનું શું મંતવ્ય છે સાહેબ? સમ્રાટભાઈ, સવારથી જ મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને જે રીતે પરિણામ આવી રહ્યા છે અપેક્ષિત પરિણામો છે. ગત ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામમાં મોટે ભાગની બેઠકો જીતી લેવામાં આવી હતી. આજ પરિણામનું ક્યાંક ને ક્યાંક પુનરાવર્તન થઈ રહ્યું છે, પરંતુ એમાં જે ચેન્જીસ છે, જે ફેરફાર છે એ નોંધનીય એ છે કે આ વખતે કોંગ્રેસ છે એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં પણ અમુક અંશે બેઠકો જીતવામાં સફળ નજરે ચડે છે. આમ આદમી પાર્ટીની જે અપેક્ષા હતી સુરત મહાનગરપાલિકાની, એ બિલકુલ એ અપેક્ષાથી વિપરીત પરિણામ જોવા મળી રહ્યું છે. પરંતુ એવું સ્પષ્ટપણે કહી શકાય કે લોકોનો જે વિરોધ હતો, લોકોને શાસનથી જે તકલીફો હતી એને વિરોધ સ્વરૂપે લોકોએ મત આપ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વચ્ચે મતો વહેંચાઈ જતા ભારતીય જનતા પાર્ટી છે એની સ્પષ્ટ વિજેતાના સ્વરૂપમાં આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. જિગ્નેશભાઈ, એવું પણ માનવામાં આવતું અને ગોપાલ ઇટાલિયાએ એવી પણ જાહેરાત કરી દીધી હતી કે જે મનોજ સોરઠિયા છે એમને મેયર બનાવવામાં આવશે અને અમારે આમ આદમી પાર્ટીની સત્તા સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ કાંડ થઈ ગયું હોય, કોઈ પાછળથી એવું તો શું થઈ ગયું કે જેના કારણે મનોજ સોરઠિયાને હારનો સામનો કરવો પડી રહ્યો છે? આમ આદમી પાર્ટી પાસે અત્યારે રાજકીય સૂઝબૂઝ ધરાવતી નેતાગીરીનો અભાવ છે. આમ આદમી પાર્ટીની જે નેતાગીરી છે એ સોશિયલ મીડિયા અને હવાહવાઈ બાબતોના આધારે આકલન કરતી હોય છે, જ્યારે જમીની સ્તરનું પરિણામ એટલે કે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. અને આ વાસ્તવિકતાનો પડઘો છે આ ચૂંટણીના પરિણામોમાં આપણને દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી પાસે માઇક્રો મેનેજમેન્ટ હોય છે, એના કાર્યકર્તાઓ બૂથ સુધી પહોંચેલા હોય છે અને એક એક મતદાર સુધી એમના કાર્યકર્તાઓનો સંપર્ક હોય છે. આજે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેટ કંપનીની જેમ જે મેનેજમેન્ટની પદ્ધતિ છે એના આધારે જમીન સુધી જોડાઈને કાર્યકર્તાઓના માધ્યમથી મતદારોને મતદાન બૂથ સુધી પહોંચાડતા હોય છે. જ્યારે એની સાપેક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે આ પ્રકારનું સંગઠન જ નથી. માત્ર હવાઈ વાતો જેને કહી શકીએ કે જે સોશિયલ મીડિયા ઉપર કે મીડિયા ઉપરના સ્ટેટમેન્ટોને આધારે આ બંને પાર્ટીઓ ગુજરાતમાં ચાલે છે. સંગઠનનો સ્પષ્ટપણે અભાવ છે અને એ જ્યારે ઉમેદવારો નક્કી કરવાના આવ્યા હતા ત્યારે પણ આ સંગઠનનો અભાવ સ્પષ્ટ દેખાતો હતો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની અંદર જ એટલી મોટી અંશે બેદરકારી દાખવવામાં આવી અથવા તો એની પાસે કોઈ યોગ્ય વિકલ્પ જ નહોતા, જેને કારણે ભારતીય જનતા પાર્ટીને જમીન ઉપર હરાવી શકાય અથવા તો એનો મુકાબલો કરી શકાય. એટલે આ સિંહ અને સસલા વચ્ચેની લડાઈ હતી. એમાં સ્વાભાવિક છે કે સસલાની સામે સિંહની જ જીત થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની પાસે મેનેજમેન્ટ છે, ટીમ વર્ક છે, કાર્યકર્તાઓનું વિશાળ નેટવર્ક છે અને સાથે સાથે સરકારી તંત્ર છે. જે આપણે જોયું કે બેઠકોની બિનહરીફ કરાવવામાં પણ ભારતીય જનતા પાર્ટીએ સરકારી તંત્રનો વ્યાપક દુરુપયોગ કર્યો હતો. એવી રીતે ચૂંટણીઓ લડવામાં પણ આચારસંહિતાના અમલથી લઈને દરેક બાબતની અંદર સરકારી તંત્ર છે ભારતીય જનતા પાર્ટીની પડખે હતું. એટલે આ જે કઈ ચૂંટણીઓ છે એ માત્ર મારી દ્રષ્ટિએ તો ફોર્માલિટી જ હતી. આ ચૂંટણીઓને લોકતાંત્રિક ઢબની ચૂંટણીઓ જ ન કહી શકાય કે જેની અંદર દરેકને સમાન તક હોય અને સમાન તકના આધારે એકબીજા વચ્ચે પ્રતિસ્પર્ધા હોય. આમાં પ્રતિસ્પર્ધાની કોઈ વાત જ નહોતી. ભારતીય જનતા પાર્ટી પહેલેથી હેવીવેઇટ ચેમ્પિયનની જેમ એક મજબૂત રીતે ચૂંટણી લડી રહી હતી. તેની સાપેક્ષમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે યોગ્ય તંત્રનો અને યોગ્ય વ્યવસ્થાઓનો અભાવ હતો, કાર્યકર્તાઓનો અભાવ હતો. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો અહીં જાતિગત જે સમીકરણો ગોઠવવા જોઈએ ચૂંટણીમાં, જે ખૂબ જ અગત્યની બાબત કહી શકાય, એની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. એની પાસે ઉમેદવારો પણ નહોતા. જે લોકો એને મળ્યા, જે લોકો તૈયાર થયા માનસિક રીતે, એવા લોકોને એને તૈયાર કરી અને ચૂંટણીઓ લડાવી દીધી. એટલે એ ખાલી ચૂંટણીઓ લડાવવા પૂરતી આ વાત હતી. એટલે એની અંદર વિજેતા થવાની કોઈ સંજોગો જ હતા નહીં. આમ છતાં પણ જો આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંકથી સીટો જીતી રહ્યા હોય તો એને માત્ર જનતાનો આક્રોશ જ ગણાવવો જોઈએ. એમાં એ પાર્ટીઓની કોઈ ભૂમિકા નથી. જિગ્નેશભાઈ, એવું પણ કહેવામાં આવે છે કે સૌથી વધારે આમ આદમી પાર્ટીએ સુરતમાં મહેનત કરી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું, પરંતુ અત્યાર સુધીના સમાચાર એવા સામે આવે છે કે એક પણ આમ આદમી પાર્ટીના બેઠક જીતી નથી. અને એની પાછળનું શું કારણ હોઈ શકે? કેમ કે મનોજ સોરઠિયાનો પણ આંતરિક વિવાદ થઈ રહ્યો હતો, એનો વિરોધ થઈ રહ્યો હતો અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાનો પણ વિરોધ થઈ રહ્યો હતો.
થઈ રહ્યો હતો? આમ આદમી પાર્ટીની શરૂઆત 2012 થી થઈ, ત્યારથી લઈને અત્યાર સુધીની એની યાત્રાની ઉપર આપણે નજર દોડાવીએ તો સ્પષ્ટપણે નજરે પડે છે કે 2-4-5 લોકો છે એ આખા પ્રદેશની પાર્ટીનું સંચાલન કરતા હોય છે, અને એ એવા લોકો છે કે જે બીજા સારા અને સક્ષમ લોકોને પાર્ટીમાં આગળ આવવા દેતા નથી. એટલે એ લોકોમાંથી એક નામ મનોજ સોરઠિયાનું પણ છે. એટલે પાર્ટીમાં મનોજ સોરઠિયાની સામે વ્યાપક અસંતોષ છે, કારણ કે એક પ્રકારની સરમુખત્યારશાહી કહી શકાય એવું વલણ છે મનોજ સોરઠિયાનું કાયમ પાર્ટીમાં રહ્યું છે. એટલે આજે એનો આંતરિક રીતે જે વિખવાદો હતા અને મનોજ સોરઠિયા પ્રત્યેનો આક્રોશ હતો, એને કારણે કાર્યકર્તાઓએ ક્યાંક અંદરખાને એની સામે પણ મહેનત કરી હોય એવું બની શકે. અને સુરતમાં આમ આદમી પાર્ટીનું જો ખાતું ન ખુલી રહ્યું હોય તો એ આપ માટે ખરેખર ગુજરાતની અંદર ખૂબ મોટો સેટબેક ગણાશે, એની મોટી નિષ્ફળતા ગણાશે. કારણ કે કોઈ પણ મજબૂત એનો આધાર હતો તો એ સુરત હતો. સૌરાષ્ટ્રને લઈને આપનું શું મંતવ્ય છે? શું સૌરાષ્ટ્રમાં ઉલટફેર થશે કે ભાઈ આમ આદમી પાર્ટીને સૌથી વધારે સીટ મળે, કોંગ્રેસને જે પાછલી ટર્મમાં જે સીટ હતી એમાં કઈ ફરક પડશે? સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો ગત વર્ષ કરતા ખૂબ સારો આ વખતે દેખાવ થાય એવી સંભાવના છે. એની પાછળનું કારણ એ છે કે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોની ખૂબ મોટી સમસ્યાઓ છે. સૌરાષ્ટ્રની અંદર ગ્રામીણ અર્થતંત્ર છે એ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યું છે, અને સૌરાષ્ટ્રની ગ્રામીણ જનતામાં સત્તા તંત્ર તરફ વ્યાપક અસંતોષ છે. પરંતુ મેં કીધું એમ આ બંને પક્ષો છે એ ચૂંટણી લડવા માટે જ અત્યારે સક્ષમ નથી. એને કારણે જે વ્યાપક પરિણામ મળવું જોઈએ નથી મળી રહ્યું. આમ છતાં પણ સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકમાં આમ આદમી પાર્ટી પણ આગળ વધી રહી છે. ગીર સોમનાથ જિલ્લો રહ્યો, તમે અમરેલી જિલ્લો લ્યો, ભાવનગર જિલ્લો લ્યો, જામનગર જિલ્લો રહ્યો, રાજકોટ જિલ્લો, લગભગ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. અને એ જ રીતે કોંગ્રેસ છે એને પણ ગત વર્ષ કરતા આ વર્ષે એનો દેખાવ છે એ સુધાર્યો છે. તો ઓવરઓલ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં જે સત્તા તરફનો જે લોકોનો અસંતોષ છે એનો પડઘો પડી રહ્યો છે. આ બંને પક્ષો, મેં આ પહેલા હું વારંવાર પુનરાવર્તન કરું છું કે એની પાસે ઉમેદવારો શોધવાના પણ ફાફા હતા. ચૂંટણી લડાવવી એ જ એના માટે જીત ગણાય એવું મારું માનવું છે. એવી સંજોગોમાં પણ જો એના ઉમેદવારો જીતતા હોય, કારણ કે ચૂંટણી લડવા માટે થઈને તમારે કાર્યકર્તાઓનું વિશાળ સંગઠન જોઈએ છે, આર્થિક રીતે ખૂબ મોટું ફંડ જોઈએ. આ બંને પાર્ટીઓ પાસે અભાવ છે. સતત છેલ્લા 3 દાયકાના શાસનને કારણે ભારતીય જનતા પાર્ટી છે એના મુકાબલે બાકીના પક્ષો છે એની પાસે આર્થિક વ્યવસ્થાઓનો પણ અભાવ છે. એટલે આવી પરિસ્થિતિની અંદર પણ જો આમ આદમી પાર્ટી છે દરેક જિલ્લાની અંદર ખાતું ખોલાવતી હોય સૌરાષ્ટ્રના, કે કોંગ્રેસ છે એનો દેખાવ મજબૂત કરતી હોય, મોરબીની જે બગસરા સીટ જેના ઉપર ખૂબ જ ચર્ચા હતી, જ્યાં મંત્રીઓ પણ કામે લાગ્યા હતા, એ સીટ ઉપર કોંગ્રેસે જિલ્લા પંચાયતમાં કબજો કર્યો છે. એટલે ઓવરઓલ પ્રજાની અંદર જે અસંતોષ છે એનો ક્યાંક ને ક્યાંક આ પડઘો પડી રહ્યો છે. આ પ્રજાનો વિજય છે, આને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટીનો વિજય ન ગણાવી શકાય. સ્પષ્ટપણે જનતાની જે ભાજપ પ્રત્યેની નારાજગી છે એ પરિણામના સ્વરૂપમાં પડઘાઈ રહી છે. જે જિજ્ઞેશભાઈ, અમે પણ જ્યારે ગ્રાઉન્ડ ઉપર જતા હતા ત્યારે ઘણા બધા જે નેતાઓ સાથે વાત કરતા હતા, લોકો સાથે વાત કરતા હતા, તો એવું જાણવા મળતું હતું, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર જેવા શહેરોમાં એવું કહેવામાં આવતું કે ભાઈ અહીંયા કોઈ પણ પાર્ટી, મતલબ કોંગ્રેસ પાર્ટી કે દેખાતી નથી, માત્ર ને માત્ર 1-2 ચહેરાઓ છે જે દેખાય છે, અને જે ગ્રાઉન્ડ રૂટનું જે કામ કરવામાં આવી રહ્યું હોય એવું કોઈ કામ જોવા મળી રહ્યું નથી. તેના કારણે કદાચ ને આવું સીટમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે. શું લાગે છે તમને કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં આમ આદમી જે આદિવાસીનો પટ્ટો છે એ પટ્ટામાં આમ આદમી પાર્ટી શું જોર લગાવી શકે અથવા તો કોંગ્રેસમાં શું દમ દેખાડી શકશે? દક્ષિણ ગુજરાતનું પરિણામ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના જે મોટા ચહેરાઓ હતા, ડોક્ટર પ્રફુલ્લ વસાવા છે, રાજ વસાવા છે, એ બધાને ભાજપ દ્વારા અંકે કરી લેવામાં આવ્યા હતા. ભાજપ સાથે એ લોકોને ભેળવી દેવામાં આવ્યા હતા, અને એનું પરિણામની અંદર પણ એના પડઘા દેખાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાત છે ભાજપનો ફરીથી ગઢ સાબિત થઈ રહ્યું છે. આપની જે અપેક્ષા હતી અથવા તો ચૈતર વસાવાની જે આદિવાસી વોટ બેંક ઉપર જે પકડ હતી એ મુજબનું પરિણામ દક્ષિણ ગુજરાતમાં મળી રહ્યું નથી. કોંગ્રેસની પણ ત્યાં કોઈ ખાસ હાજરી જોવા મળી રહી નથી. એ લોકોને જે નોંધપાત્ર કહી શકાય એવી સીટો મળી રહી નથી. એટલે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં ભાજપ છે ફરીથી સુપીરિયર સાબિત થયું છે. અને આવનારા સમયની અંદર પણ માત્ર આમ આદમી પાર્ટીના ભરોસે કે માત્ર એક કોંગ્રેસ પાર્ટીની અત્યારની જે રાજનીતિ છે કે હાલની તકે જે લોકો જે પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે એના આધારે ભારતીય જનતા પાર્ટીને હાર આપી શકે એવું મને ક્યાંય દેખાતું નથી. જિગ્નેશભાઈ, સુરતમાં ગોપાલ ઇટાલિયાની સભામાં હજારો લોકો હતા, સામે ભાજપની સભામાં ગણ્યા ગાંઠિયા લોકો હતા. ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે સુરતમાં,
એની ભવ્ય વિજય થાય અને આમ આદમી પાર્ટી સત્તા સ્થાપશે. અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ વખતે સત્તા પરિવર્તન ચોક્કસથી થશે, પરંતુ એવું તો અચાનકથી શું થઈ ગયું કે ક્લીન સ્વીપ ભાજપ તરફી વળી ગઈ? જ્યારે દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું અને અટલ બિહારી વાજપેયી છે એ વિરોધ પક્ષના કદાવર નેતા હતા, ત્યારે આખા દેશની અંદર ગુજરાતથી લઈને આખા દેશના તમામ રાજ્યોની અંદર જ્યાં પણ અટલ બિહારી વાજપેયી જતા ત્યાં એને સાંભળવા માટે થઈ અને વિશાળ સંખ્યાની અંદર લોકો એ સભાઓમાં હાજરી આપતા, હજારો લાખોની સંખ્યામાં. આમ છતાં જ્યારે ચૂંટણીઓ થતી ત્યારે આમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ જતી, કારણ કે જે ભાષણ સાંભળવા આવનારી પ્રજા છે એ અલગ જ દ્રષ્ટિકોણથી આવતી હોય છે. તમારો મતદાર છે એવું માનવી લેવું ભૂલ ભરેલું છે. આવી જ પરિસ્થિતિ હાલમાં ગુજરાતમાં છે. ગુજરાતમાં અત્યારે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો સૌથી સારો વક્તા, સૌથી સારી લોકોને એની સમસ્યાઓને ઉજાગર કરી શકે એવી વક્તૃત્વ શૈલી કોઈની હોય તો એ ગોપાલ ઇટાલિયાની છે. એટલે ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે લોકો આવે છે, પરંતુ એ કન્વિન્સ થાય અને એના વોટર તરીકે મતદાર છે એ એના પાર્ટીના વોટરમાં કન્વર્ટ થાય એટલી હદે હજી પરિણામ જોવા મળી રહ્યું નથી. એટલે ગોપાલની સભાઓની સફળતાને આપણે જમીન ઉપરની સફળતા સાથે ન સરખાવી શકીએ. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત માનવામાં આવે છે સાપેક્ષમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત. શું લાગે છે આ વખતે કઈ ફરક પડશે એમાં? ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ પહેલેથી જ મજબૂત છે, કારણ કે કોળી ઠાકોરનો જે વોટ બેંક છે અથવા તો જે કોળી ઠાકોર સમાજ છે કોંગ્રેસની સાથે કાયમ માટે રહ્યો છે. પરંતુ આ વખતે ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે એ સમાજની જે વોટ બેંક હતી એની અંદર ભાજપે ગાબડું પાડ્યું છે. ગેનીબેન ઠાકોરના જે મત વિસ્તાર છે વાવ થરાદની અંદર અપેક્ષા એવી હતી કે કોંગ્રેસ છે જિલ્લા પંચાયતની અંદર નવો જિલ્લો બન્યો છે તો ત્યાં ટક્કર આપશે અને કોંગ્રેસ છે જિલ્લા પંચાયતમાં કદાચ શાસન ઉપર પણ આવી શકે એવી ચૂંટણી પહેલા રાજકીય વિશ્લેષકો અને પત્રકારોની અંદર એક મત હતો. પરંતુ આપણે જોઈએ છીએ કે એની અંદર પણ કોંગ્રેસને નિષ્ફળતા મળી છે અને ભારતીય જનતા પાર્ટીએ છે ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસની જે કાયમીની સ્થાપિત વોટ બેંક હતી એને પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તોડી પાડી છે. એટલે આમ આદમી પાર્ટીનું તો ઉત્તર ગુજરાતની અંદર કોઈ અસ્તિત્વ જ નહોતું એમ કહી શકીએ. જે કાંઈ હતું એ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો જંગ હતો, એમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે અને કોંગ્રેસ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે.